દક્ષિણ ચીનમાં બનેલા સાયક્લોનના અવશેષો બંગાળ સાગરમાં આવશે એટલે બંગાળ સાગરની શાખા ફરી સક્રિય થશે. પરંતુ હજુ પણ દક્ષિણ ચીન અને જાપાન બાજુ લો પ્રેશર છે એટલે બીજી સિસ્ટમો પણ બનવાની શક્યતા રહેશે અને એક પછી એક સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં ફરી પણ આવતી જશે. બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બનશે એની ગુજરાતના વાતાવરણ ઉપર કેવી અસર પડશે? બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસરો ગુજરાત ઉપર થતી જ હોય છે અને અરબ સાગરના પવનોની પણ શક્યતા થતી હોય છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેતા 22 તારીખથી તારીખ 24 સુધીથી આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈ થઈને લગભગ વિશાખાપટ્ટનમ, ઓરિસ્સા અને આંધ્રના માર્ગે થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે. પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોનિક પવનો તેને આગળ નહીં વધવા દે એટલે મધ્યપ્રદેશ સુધીમાં આ સિસ્ટમ આવશે. પરંતુ આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 25થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 8થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો, બોરડીના ભાગો, આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક 4 ઇંચ થવાનો વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ તટ ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં 1.5 ઇંચથી લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું હજુ ગયું નથી અને લગભગ 22-24 સપ્ટેમ્બર આસપાસ સિસ્ટમ બની રહી છે. ત્યારબાદ 28 સપ્ટેમ્બર આસપાસ બની રહી છે. 28મી સપ્ટેમ્બરે ક્વચિત ડીપ ડિપ્રેશનથી ચક્રવાત તરફનું જે બંગાળની શાખા સક્રિય કદાચ થઈ શકે. પરંતુ 3 ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્યો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે. પણ કાકા 3જી તારીખે બી ફરી સિસ્ટમ સક્રિય થશે તો એના કારણે પણ ગુજરાતમાં વરસાદ થશે? એના કારણે લગભગ નવરાત્રી આવતી હોય છે વખતે એટલે એ ભાગમાં ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબર સાથે પવનનું જોર વધારે રહેશે, વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ બીજું 10, 11, 12 અને 13માં જે આ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હસ્ત અને ચિત્રા એ બંને નક્ષત્રો નવરાત્રિના સમયગાળામાં આવે છે. એટલે આ સિસ્ટમો લગભગ સક્રિય થતાં નવરાત્રિના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત પણ નવરાત્રીના ભાગોમાં જ્યારે વરસાદ થશે, કયા ગુજરાતના કયા વિસ્તારો છે કે જ્યાં નવરાત્રીમાં વરસાદ થશે? આ નિરંતર ચોમાસું નથી. આ ચોમાસું છે ભિન્ન ભૂભાગો પર થતું હોય છે. એમ ન કહી શકાય કે અમુક જગ્યાએ અમુક પ્રમાણમાં વરસાદ આવશે, કારણ કે આ સિસ્ટમો બને છે અને આઇસોલેટેડ રેઇનફોલની શક્યતા હોય છે. સ્કેટર્ડ રેઇનફોલ થાય એટલે ભિન્ન ભાગોમાં રેઇનફોલ થવાની શક્યતા ગણી શકાશે. આમ છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે. પરંતુ શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે. શરદ પૂનમની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો હોય અને આખી રાત તો સમુદ્રમાં હલચલ જોવા મળતી હોય છે. એટલે સમુદ્રમાં હલચલ જોવા મળશે. તારીખ 17મી સપ્ટેમ્બર પણ સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે હવે એક પછી એક સિસ્ટમો બનશે અને સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આથી દરિયા ખેડૂતોએ સાવધ રહેવાની જરૂર રહેશે. એવું આ સિસ્ટમ ગઈ નથી
અને હજુ કેટલી સિસ્ટમો બનશે? લાગે છે કે શરદ પૂનમ સુધી એક પછી એક સિસ્ટમ બનશે, ગુજરાત ઉપર અસર થશે, તો લાગે છે કે પાછોતરો પણ વરસાદ ઘણો બધો થશે. શરદ પૂનમની જે શરદ પૂનમની સિસ્ટમ છે એ વરસાદ લગભગ ચોમાસું વિદાય થયા પછીનો હોય છે. એ ગરમીના કારણે આવશે, કારણ કે 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને ગરમી વધારે પડવાના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં હવાના દબાણો ઊભા થવાના કારણે આ વરસાદ થશે. બાકી ચોમાસાની વિદાયની ઘડીઓ હવે ગણાઈ રહી છે, પરંતુ વિભુ 27 સપ્ટેમ્બર પછી હસ્ત નક્ષત્રમાં ભૂલ પવનનું દૂર આપતું હોય છે. જ્યાં સુધી ચોખ્ખો ભૂલ ન થાય પરંપરાગત જ્ઞાન પ્રમાણે ત્યાં સુધી ચોમાસાની વિદાય ગણાય નહીં, પરંતુ હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ થવાની શક્યતા છે. એટલે હસ્ત નક્ષત્રમાં અને કેટલાક ભાગમાં તે પૂર્વે ચોમાસું વિદાય થાય એવી ગણતરી મૂકી શકાય. જી, તો આ લા નીનોની અસર લાગશે કે પાછળના જે ચોમાસું પાછોતરો વરસાદ એના કારણે થશે, યા તો વધારે ઠંડી પડશે? લા નીનોની અસર જે છે એ કલેક્ટર દ્વારા ઓગસ્ટમાં લા નીનો બનશે, સપ્ટેમ્બરમાં બનશે, એમાં ન બન્યું. હવે ઓક્ટોબરમાં બનશે એવી તજજ્ઞોની લગભગ ધારણા છે. તો ઓક્ટોબરમાં બને કે નવેમ્બરમાં બને અથવા શિયાળામાં ભાગમાં બને, તો આ વખતે સમુદ્રનું તાપમાન છે નિયત માત્રા કરતાં સમુદ્રનું તાપમાન થોડુંક ઓછું રહેતું હોય છે, સમુદ્ર ઠંડા રહેતા હોય છે. એટલે લા નીનોની અસરના કારણે આ વખતે ઠંડી જબરદસ્ત પડશે અને આ ઠંડી ગાત્રો સુધી ઠંડી પડશે. તારીખ 3 ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે અને 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને જેના કારણે ગાત્રો સીઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે. અને જાન્યુઆરીમાં ઠંડો રહેશે, ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે. લા નીનોની અસરના કારણે તેની અસર છે માર્ચ માસ સુધી રહી શકવાની શક્યતા રહેશે. કાકા, જે રીતે પાછોતરો વરસાદ થવાનો છે, તો ખેડૂતો માટે આ નુકસાનકારક વરસાદ સાબિત થશે? પાછોતરો વરસાદ તો ખેડૂત માટે નુકસાનકારક જ હોય, કારણ કે આ વખતે ધાન્ય પાકો લગભગ નિઘલ અવસ્થામાં હોય છે અને આ વખતે વરસાદ થાય અને પાછું પવનનું દૂર રહેતું હોય છે, એટલે ધાન્ય પાકો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને જે દાણાઓ જે છે ઉગી જવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત તારીખ 23 સપ્ટેમ્બરથી ગરમી વધારે પડતી હોય છે અને વિષમ હવામાનની વિપરીત અસર થતી હોય છે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે લગભગ ખેતરમાં પડેલા પાછાઓ છે એમાં ઝેરી જીવજંતુઓ આવવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ વિભુ આ માત્ર આ વિષમ હવામાનની વિપરીત અસર ખેડૂતો માટે જોવા જઈએ તો બીજું અન્ય બાબતમાં જોવા જઈએ તો ઉભા કૃષિ પાકોમાં રોગ પણ આવતો હોય છે. એટલે ત્યાર પછી ઈયળો તો છે જ, પરંતુ મોલો મછી આ બધી બાબતોની પણ શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે, પણ શાકભાજી જેવા પાકોમાં જૈવિક ઘટકોના નિયંત્રણ કરવામાં તો આવે તો સારું, નહીંતર શાકભાજી પાકોમાં પેસ્ટિસાઇડના અવશેષો એ લગભગ જનધનને ભારે હાનિ કરતા હોય છે. જે વિગો તો કાકા, જેવી રીતે બાગાયતી પાક છે અથવા તો આ ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, તો આ જે સાર્વત્રિક વરસાદ તો નથી થવાનો, કારણ કે હવે પાછોતરો વરસાદ અમુક વિસ્તારોમાં જ થતો હોય છે, તો સૌથી વધારે કયા વિસ્તારો પ્રભાવિત થશે કે જેના કારણે ખેડૂતોએ તકેદારી રાખી છે? સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેતી હોય છે અને આ સિસ્ટમ જે છે એ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેતી હોય છે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ આ સ્કેટર વરસાદ થતો હોય છે. એટલે આ સ્કેટર વરસાદ જે છે એ જ્યાં હવામાનની સાનુકૂળતા બને ત્યાં થઈ જતો હોય છે. તો બિલકુલ કહી શકાય કે જે રીતે અત્યારે વરસાદની સિસ્ટમો બની રહી છે, એક પછી એક ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે, પરંતુ પાછોતરો જે વરસાદ થતો હોય છે કૃષિ પાકને નુકસાન થતું હોય છે, પરંતુ આ જે સિસ્ટમો બનશે તેના કારણે પણ જે સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, પ્રભાવિત થશે.